परमसुखदं केवलं ज्ञानमूर्तिं द्वन्द्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वदि साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ पाठाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम् यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैः गायन्ति यं सामगाः ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। यस्यान्तं न विदुःसुरासुरगणा देवाय तस्मै नमः। श्री भगवानुवाच युक्ताहार विहारस्य युक्तचेष्टस्य कर्मसु युक्तस्वप्नावबोधस्य योगो भवति दुःखः यदा विनियतं चित्तम् आत्मन्येवावतिष्ठते निःस्पृहः सर्वकामेभ्यो युक्त इत्युच्यते तदा यथा दीपो निवातस्थो नैङ्गते सोपमा स्मृता योगिनो यत चित्तस्य
युञ्जतो योगमात्मनः यत्रो परमते चित्तम् निरुद्धं योगसेवया यत्र चैवात्मनात्मानम् पश्यन्नात्मनि तुष्यति આ શ્લોકમાં ભગવાન આત્મસ્થિતિનું નિરૂપણ કરે છે. આગળ પણ કહેવામાં આવેલું હતું, યદા વિનિયતમ ચિત્તમ આત્મની એવ અવતિષ્ઠતે. સંયમિત થયેલું ચિત્ત આત્મામાં જ સ્થિત થાય છે. તો અહીંયા જે કહેવામાં આવેલું હતું, આત્મની એવ અવતિષ્ઠતે, એ જ ભાગને, એ જ વાતને ભગવાન અહીંયા વિસ્તારથી દર્શાવે છે. યત્ર યોગ સેવયા નિરુદ્ધમ ચિત્તમ ઉપરમતે. ચિત્તમ ઉપરમતે, ચિત્તની ઉપરામતા જ્યાં થાય. યત્ર ઉપરમતે, યસ્મિન કાલે, જે સમયે, જે અવસ્થામાં ચિત્ત ઉપરામ થાય છે. પણ આ ચિત્તની ઉપરામતા ક્યારે સંભવ બને? જ્યારે એની પૂર્વે ચિત્ત નિરુદ્ધ થયેલું હોય. યોગ સેવયા નિરુદ્ધમ ચિત્તમ. યોગાભ્યાસથી, ધ્યાન યોગના અભ્યાસથી, સમાધિના અભ્યાસથી નિરુદ્ધ થયેલું ચિત્ત જ્યાં ઉપરામતાને પામે, અને જે કાલે આત્મના આત્માનમ પશ્યન આત્મની તુષ્યતિ, જે સમયે આત્માનમ પશ્યન, આત્માને જોઈને, દર્શન કરીને, આત્મના પશ્યન, પોતાની જ શુદ્ધ બુદ્ધિ વડે એને સમજીને, જાણીને, આત્મની તુષ્યતિ, આત્મ સ્વરૂપમાં જે તુષ્ટિને પામે છે. તો અહીંયા પણ ચિત્તની આ આત્મસ્થિતિ દર્શાવી. મુખ્ય બે વાત અહીંયા ભગવાન કરે છે. યોગ સેવયા નિરુદ્ધમ ચિત્તમ. સતત યોગના અભ્યાસથી ભગવાન જે અહીંયા યોગ દર્શાવે છે, ધ્યાન યોગ, એ ધ્યાનના અભ્યાસથી, ધ્યાન ધારણા સમાધિ એ સંયમ અભ્યાસથી, વેદાંત શ્રવણ પૂર્વકના ધ્યાન ધારણા સમાધિ આદિ અભ્યાસથી, અથવા તો માત્ર વેદાંતમાં બતાવવામાં આવેલ નિધિધ્યાસન રૂપી જ્ઞાનાભ્યાસ રૂપી અભ્યાસથી નિરુદ્ધ થયેલું ચિત્ત યદા ઉપરમતે. તો પેલા ચિત્તની નિરોધ અવસ્થા ભગવાન દર્શાવે છે. કઈ વખતે આપણે જોયેલું હતું, ચિત્તની 5 અવસ્થા યોગશાસ્ત્રમાં જ દર્શાવવામાં આવેલી છે. મૂઢાવસ્થા,
ક્ષિપ્તાવસ્થા, વિક્ષિપ્તાવસ્થા, એકાગ્ર અવસ્થા અને નિરુદ્ધ અવસ્થા. મૂઢાવસ્થા આપણે જાણીએ છીએ ચિત્તની એવી અવસ્થા કે જ્યાં એ કોઈ વિશેષ કાર્ય કે વિચાર કરવાને માટે સમર્થ નથી. મૂઢતાને પામેલું, એક પ્રકારની જડતાને પામેલું એવું જે ચિત્ત, એને કહેવાય છે ચિત્તની મૂઢાવસ્થા. કે જે ચિત્તની અવસ્થામાં કોઈ કાર્ય કરવું, આગળ વધવું સંભવ જ નથી. એનાથી આગળ કહેવાય છે ક્ષિપ્તાવસ્થા. એક ક્ષિપ્ત અવસ્થાનો અર્થ છે ચિત્તની ચંચલ અવસ્થા. આમ તેમ ભાગનારું ચિત્ત જે છે એ ક્ષિપ્ત ચિત્ત કહેવામાં આવે. કે જે થોડી વાર પણ જંપીને બેસતું નથી. કોઈને કોઈ પ્રકારના વિષયોનું ચિંતન હંમેશા કરતું રહેશે અને ત્યાં પણ એક પરથી બીજા પર, બીજા પરથી ત્રીજા પર જે કૂદકો લગાવતું રહેશે, જે સામાન્ય મનુષ્યના મનની અવસ્થા હોય છે, એને કહેવાય છે ક્ષિપ્ત અવસ્થા. એનાથી આગળ કહેવાય છે વિક્ષિપ્ત અવસ્થા. વિક્ષિપ્ત અવસ્થાનો અર્થ છે ચિત્તને એકાગ્ર કરવાનો પ્રયત્ન કરવામાં આવે પણ ફરી ફરીને એ જતું રહેશે. કોઈ પણ સાધનમાં પ્રવૃત્ત કરવામાં આવે પણ ફરી ફરીને એ ભાગી જાય છે, ફરી ફરીને વિષય ચિંતનમાં જે જતું રહેશે. તો એવી જે અવસ્થા એને ચિત્તની વિક્ષિપ્ત અવસ્થા કહેવાય છે. એમ આપણે પ્રયોગ કરીએ, આજે મારાથી ધ્યાન નહીં થયું. શા માટે? મારું મન વિક્ષિપ્ત હતું. આજે મારાથી સરખા જપ નહીં થયા, ચિંતન નહીં થયું, કારણ કે મન વિક્ષિપ્ત હતું. તો આ સાધન ભજનમાં લગાવવામાં આવતા ચિત્તની આ પ્રકારની વચ્ચે વચ્ચે પ્રાપ્ત થતી બહિર્મુખ અવસ્થા એને ચિત્તની વિક્ષિપ્ત અવસ્થા કહેવાય છે. એનાથી આગળ છે એકાગ્ર ચિત્ત. એકાગ્ર ચિત્તનો અર્થ છે જે ચિત્ત કોઈ એક વિષય પર દીર્ઘકાલ સુધી રહી શકે. કોઈ એક વિષયનું જે લાંબા સમય સુધી ચિંતન કરી શકે. કે જે ચિત્તમાં એક જ વિષય અગ્રસ્થાને છે. એકમેવ અગ્રમ. એકસ્મિન એવ વિષયે અગ્રતા વર્તતે યસ્ય ચિત્તસ્ય સ એકાગ્રમ ચિત્તમ. એકાગ્રમ ચિત્તમ. જે ચિત્ત એક વિષયમાં જ અગ્રતા ધરાવે છે, એક વિષયમાં જે ટકીને રહેશે, એક મંત્રમાં જે ટકીને રહે, પ્રભુના એક વિગ્રહમાં જે ટકીને રહે, અથવા તો કોઈ પ્રતીકમાં ચિત્ત લાંબા સમય સુધી ટકી રહે, તો એવી જે અવસ્થા છે એને ચિત્તની એકાગ્ર અવસ્થા કહેવાય. ત્યાર પછી આવે છે નિરુદ્ધ અવસ્થા. નિરુદ્ધ અવસ્થાનો અર્થ છે એક પ્રકારની એ વૃત્તિઓથી શાંત થયેલું મન છે. યોગશ્ચિત્તવૃત્તિ નિરોધઃ. ચિત્તવૃત્તિનો જ્યાં નિરોધ થાય છે,
એવી જે અવસ્થા એને કહેવાય છે નિરુદ્ધ અવસ્થા. એકાગ્ર અવસ્થામાં એક જ વિષયાકાર વૃત્તિ સતત ચાલુ રહે. ત્યાં વૃત્તિનો પ્રવાહ છે, પરંતુ એ વૃત્તિઓ કેવી છે? એક જ વિષયના સંદર્ભની. જેમ આપણે કહ્યું એમ જપમાં એકાગ્રતા આવી. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. તો આ મંત્ર જાપ થતાની સાથે કાં તો એ મંત્રાક્ષરમાં ચિત્ત રહે અથવા તો શિવજીના વિગ્રહમાં સ્વરૂપમાં ચિત્ત રહે. તો સતત શિવાકાર વૃત્તિ, એમાંથી મન બહાર ન જાય, એને કહેવાય ચિત્તની એકાગ્ર અવસ્થા. એનાથી આગળ નિરુદ્ધ અવસ્થાનો અર્થ છે કે જ્યાં આ ચિત્ત વૃત્તિ નિરુદ્ધ થઈ જાય છે. આ પ્રમાણેનો વૃત્તિ પ્રવાહ પછી ચાલુ રહેતો નથી. જેને બીજા શબ્દોમાં નિર્વિચાર અવસ્થા અથવા તો નિવૃત્તિક અવસ્થા પણ કહેવામાં આવે. અને આ રીતે ધીમે ધીમે એકાગ્રતામાંથી નિરોધ અવસ્થાને પ્રાપ્ત થતું ચિત્ત અંતે સ્વયં આત્મ સ્વરૂપમાં ઉપરમતે, કે જ્યાં પછી ચિત્તનો જ લય થઈ જાય. ઉપરમતે, ઉપરામતાને પામે છે, પરમ શાંતિને જે પામે છે. વસ્તુતઃ જે સ્થિતિમાં ચિત્ત રહેતું નથી, બલ્કિ આત્મ સ્વરૂપ જ બની રહેશે. મનસઃ અમની ભાવઃ, ગૌડપાદાચાર્યજી કહેશે. મન અમન બની રહે. મન અમન બની રહે એનો અર્થ મન પછી કોઈ જુદું અસ્તિત્વ ધરાવતું નથી, બલ્કિ છે માત્ર આત્મ સ્વરૂપ જ. તો આ પ્રકારની જે સ્થિતિ, એને ભગવાન અહીંયા કહેશે યોગ સેવયા નિરુદ્ધમ ચિત્તમ. નિરંતર યોગના સેવનથી, નિરંતર જ્ઞાનાભ્યાસથી, ધ્યાનાભ્યાસથી, ધારણા ધ્યાન સમાધિના અભ્યાસથી નિરુદ્ધમ ચિત્તમ, જે ચિત્ત નિરુદ્ધ થયેલું છે. એનો અર્થ જે ચિત્ત હવે વિષયો તરફ જતું નથી, બલ્કિ જેની વિષયાભિમુખતા દૂર થઈ છે, જે આત્માભિમુખ આત્મપ્રવણ બનેલું છે. એટલું જ નહીં, આત્મપ્રવણ ચિત્ત પણ અંતે ધીમે ધીમે પોતાનું ચિત્તત્વ જે છે એ છોડતું જાય છે. ચિત્ત હોવાપણું છૂટતું જાય છે. આ બધું કઈ રીતે સંભવ બને? ભગવાને એક જ શબ્દમાં કહી દીધું, યોગ સેવયા. અને આ યોગ સેવયા એનો અર્થ નિરંતર ધ્યાન યોગનું અનુષ્ઠાન કરવાથી, નિરંતર આત્મ અનાત્મ વિવેક કરવાથી, જેને યોગ શાસ્ત્રમાં પ્રકૃતિ પુરુષ વિવેક પણ કહેવામાં આવે. પ્રકૃતિ જે અનાત્મા છે અને પુરુષ આત્મા જે ચેતન એનાથી જુદો છે. તો ફરી ફરીને આ પ્રમાણે વિવેક ખ્યાતિ કરતા રહેવું, ફરી ફરીને વિવેક કરવો કે આ દ્રશ્યમાન જગત, એનાથી એનો દ્રષ્ટા હું જુદો છું. આ શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, પ્રાણ, આ બધું જ પ્રકૃતિના ક્ષેત્રમાં છે. હું એ નથી, એ મારા નથી. તો વારંવાર આમાંથી અહંભાવનો ત્યાગ, મમત્વનો ત્યાગ, એ હું નથી, એ મારા નથી.
તો ફરી આ સત્યને જોવાનો જે પ્રયત્ન જે છે એને ભગવાન અહીંયા યોગ સેવન કહેશે. યોગરૂપી સાધનનું સેવન કરવું એનો અર્થ એનો આશ્રય લેવો, ફરીને એને ધ્યાનમાં લેવું, એને વારંવાર એ સત્યને આવર્તન કરતા રહેવું, જોવાનો પ્રયત્ન કરતા રહેવું. એને અહીંયા યોગ સેવન કીધેલું છે, જેને ત્યાં પ્રકૃતિ પુરુષ વિવેક કહેવામાં આવેલ છે. વેદાંતમાં જેને આત્મ અનાત્મ વિવેક કહેવામાં આવે છે. તો આ બધાનો અર્થ સમાન થાય છે. ભગવાને બધાને સામે રાખી અને કહે છે યોગ સેવયા. ફરીને આ સત્યનું દર્શન કરતા રહેવું પડે છે, કારણ કે દેહમાં આત્મબુદ્ધિ એ જાણે કે સહજ જ બની ગયેલી છે. જન્મો જન્મના અભ્યાસથી દેહને હું માનું છું અને નહીં તો દેહને મારો માનું છું. વસ્તુતઃ જોઈએ તો એ હું નથી, એ મારું પણ નથી. મારા આત્મ સ્વરૂપમાં દેહનો કોઈ પ્રવેશ નથી, માટે એ હું હોઈ શકે નહીં. મારું સ્વરૂપ અસંગ કૂટસ્થ છે, માટે એની સાથે કોઈ મમત્વનો સંબંધ પણ હોઈ શકે નહીં. તો આ જે સત્ય જે છે ફરીને પોતાના આત્મ સ્વરૂપમાં સ્થિત થવું. જેટલી વખત અનાત્મામાં અહમભાવ મમભાવ આવી જાય એને નિરુદ્ધ કરતા રહેવું, દૂર કરતા રહેવું. અને ક્યાં સુધી? બાહ્ય જગતને તો દૂર કરવાનું જ છે. મારું શરીર, ઇન્દ્રિય, પ્રાણ આ બધા પણ હું નથી કે મારા નથી. અને છેલ્લે વારો આવે છે સ્વયં ચિત્તનો. ચિત્તના સંદર્ભમાં અંતઃકરણ કે મન કે જે કો એના સંદર્ભમાં પણ આ પ્રમાણે વિવેક કરવો પડે છે કે આ મન કે અંતઃકરણ પણ અનાત્મા છે, પ્રકૃતિ છે. હું એનાથી જુદો એનો સાક્ષી દ્રષ્ટા છું. અને આ જ સૌથી વધારે કઠિન છે. ચિત્તથી જુદા ઊભા રહેવું, સૂક્ષ્મ શરીર કે અંતઃકરણ જે છે એનાથી પોતાને જુદો કરવો, મનથી પોતાને જુદો જુઓ, એ અત્યંત કઠિન વાત છે. અને ત્યાં સુધી પહોંચવું અનિવાર્ય છે, કારણ કે અંતે તો એ જ સેતુ, એ જ સંબંધના આધારે જન્મ મૃત્યુનું ચક્ર ચાલે છે. આ સ્થૂલ દેહ તો અહીંયા ને અહીંયા જ છૂટી જાય છે. એના માટે કંઈ કરવું પડતું નથી. અમુક વર્ષો પછી એ છૂટી જ જવાનો છે. હું ઈચ્છું કે ના ઈચ્છું, ગમે એટલું ગળે વળગાડવા માંગું પણ એ દેહ તો છૂટવાનો છે. એટલું જ નહીં, બીજાના દેહની સ્થિતિ આપણે જોઈએ છે, છૂટી જાય છે, અહીંયા ને અહીંયા જ ભસ્મીભૂત થઈ જાય છે. અને માટે આ શરીર હું નથી કે શરીરથી હું જુદો છું એ સમજવું એટલું બધું કઠિન નથી. જરૂર એમાં આત્મભાવ તો બની જ જાય છે વારંવાર. એ આત્મભાવને કાઢવો કઠિન છે, પરંતુ આટલું સમજવું એ કોઈ કઠિન કાર્ય નથી. આમ પણ એ મારા માટે દ્રશ્ય છે, હું એને જોઈ શકું છું, મારા અનુભવનો વિષય બને છે. આ બધાના આધારે હું સમજી શકું કે આ સ્થૂલ દેહ હું નથી. પરંતુ જ્યાં સૂક્ષ્મ દેહની વાત આવે, અંતઃકરણની વાત આવે, તો ત્યાં બહુ જ દ્રઢ વિવેક કરવો પડે છે. તો સ્થૂલ દેહ તો છૂટી જાય છે, બધા જાણે છે, પણ આ જે સૂક્ષ્મ શરીર જે છે એની સાથેનો સંબંધ, જીવનો એ સંબંધ નિત્ય ચાલ્યા કરે છે. જ્યાં સુધી આત્મ સાક્ષાત્કાર બ્રહ્મ જ્ઞાન ન થાય ત્યાં સુધી આ જે મન જે છે એની સાથેનો સંબંધ નિરંતર ચાલુ રહેશે. એટલા માટે આ જન્મમાં જે મન જે છે એ કોઈ નવું પ્રાપ્ત થયેલું મન નથી, પરંતુ એ મન ક્યારનું છે? પહેલેથીનું એ આપણું સાથી છે જ. જેટલા પણ જન્મો થયા એમાં મન કયું હતું? આનું આ જ મન હતું. જેવા પ્રકારનું શરીર પ્રાપ્ત થાય એને અનુરૂપ મનમાં રહેલા સંસ્કારો પ્રગટ થાય છે. બીજા બધા સંસ્કારો સુષુપ્ત રહેશે. તો જે પણ પશુનું, પંખીનું, જીવજંતુનું, મનુષ્યનું જે પણ શરીર પ્રાપ્ત થાય એ શરીરને અનુરૂપ
મનમાં રહેલા સંસ્કારો પ્રગટ થાય અને એને અનુરૂપ જીવ વ્યવહાર કરે છે. તો જે પણ મન જે છે એ પહેલેથી જ સાથે રહેલું છે. એ જ મનના સહારે જીવ આ સમગ્ર સંસારની યાત્રા કરે છે. જ્યાં સુધી એની સાથે છેડો ફાડવામાં ન આવે ત્યાં સુધી આ ચકડોળ પણ બંધ થતું નથી. તો ત્યાંથી જ છેડો કાપવો પડે છે. એ જીવના અંતઃકરણના છૂટાછેડા થાય તો જ આ સંસારમાંથી મુક્ત થવાય. બાકી એ ગ્રંથિ એને જ ચિત્તજડ ગ્રંથિ કહેવામાં આવે છે. ચિત્ત ચૈતન્ય અને જડ આ અંતઃકરણ મન સ્વરૂપથી જડ છે. એ જ ચિત્તજડ ગ્રંથિ છે. વસ્તુતઃ જોઈએ તો ચૈતન્ય અને જડ પદાર્થની વચ્ચે કોઈ ગ્રંથિ સંભવ નથી. તદ્દન વિરુદ્ધ છે. પ્રકાશ અને અંધકારની વચ્ચે કોઈ ગાંઠ વડે કોઈ સંબંધ થાય ના થાય. પણ છતાં પણ અજ્ઞાનના કારણે, અવિવેકના કારણે જાણે કે બંને એકમેક થઈ ગયેલા છે, બંને જોડાઈ ગયેલા છે. તો જડ અને ચેતનનો જાણે કે સંબંધ બની ગયેલો છે. અને સ્થિતિ કેવી થઈ છે? જે જડ છે એમાં જ આત્મભાવ કરી દીધેલો છે. વસ્તુતઃ જડ એ હું હોઈ શકું નહીં, હું એનાથી ભિન્ન છું. પણ છતાં ચૈતન્ય સંબંધના કારણે જડ પણ ચેતન જેવું જ લાગે છે. તમે જુઓ, આ સ્થૂલ શરીર તો સ્થૂલ જ છે, જડ જ છે. અને છતાં પણ હાથ હલે છે, જીભ હલે છે, તમે સાંભળો છો, તમારું માથું હલે છે. આ બધું શેના કારણે? ચૈતન્યના કારણે. પણ એ ચૈતન્ય એનું પોતાનું છે કે ઉધાર લીધેલું છે? હા, પાણી ગરમ છે તો પાણીનું ગરમ હોવું, ઉષ્ણતા, એ પાણીનો સ્વભાવ છે કે ક્યાંકથી ઉધાર લીધેલી છે? હા, થઈ ને લાઈટ. એ ક્યાંકથી ઉધાર લીધેલી છે. છે કોની? ગરમી કોની છે? અગ્નિની. બરાબર ને? અગ્નિમાં ઉષ્ણતા છે. એ અગ્નિની સાથે સંબંધના કારણે જલ પણ કેવું થઈ જાય છે? ઉષ્ણ થાય છે. અને એ અગ્નિના આધારે જ કુદાકુદ કરે છે. બરાબર ને? એવી રીતે અહીંયા પણ ચૈતન્ય આત્મ સ્વરૂપ, એ આત્માનું જ ચૈતન્ય એ સ્વરૂપ છે. ચેતનતા માત્ર આત્મામાં જ છે. બલકી જે આત્મા છે એ જ ચેતન છે, જે ચેતન છે એ જ આત્મા છે. એ બે વસ્તુ નથી. આત્માનું ચૈતન્ય એવી બે વસ્તુ નથી. જેમ અગ્નિની ઉષ્ણતા બે વસ્તુ કહેવાય. અગ્નિની ઉષ્ણતા, અગ્નિને જુદો કરો અને ઉષ્ણતાને જુદો કરો, થઈ શકે? એવું થઈ શકે નહીં. કારણ કે ઉષ્ણતા, અગ્નિ એ અભિન્ન છે. એને જુદા કરી શકાય નહીં. છતાં આપણે વ્યવહારમાં કહીએ છીએ અગ્નિની ઉષ્ણતા. એવી રીતે વ્યવહારમાં સમજાવવા માટે કહેવામાં આવે આત્માનું જ ચૈતન્ય છે. જ્યાં પણ ચેતનતા છે એ કોની છે? આત્માની છે. જ્યાં પણ ઉષ્ણતા છે એ અગ્નિની છે. જ્યાં પણ ચૈતન્ય છે એ આત્માનું છે. પણ અહીંયા ફરી આત્માની ચેતનતા બે વસ્તુ નથી. જે ચૈતન્ય એ જ આત્મા, જે આત્મા એ જ ચૈતન્ય. સત્વભાસિકા ચિત્ક વેતરા સત્યા હિ ચિત્ત ચિત્તયા હિ સત. રમણ મહર્ષિ કહે છે કે આ બંને જુદા નથી, એક જ છે. તો ચેતનતા આત્માનું જ સ્વરૂપ છે. એ સર્વવ્યાપક ચૈતન્ય સ્વરૂપ આત્માના સંપર્કમાં અંતઃકરણ છે, મન છે. માટે મન પણ કેવું બની રહેશે? જેમ અગ્નિના સંપર્કથી જલ કેવું થઈ જાય છે? ઉષ્ણ થાય છે. એવી રીતે આત્મ ચૈતન્યનું પ્રતિબિંબ આ અંતઃકરણમાં પડતું હોવાથી અંતઃકરણ પણ ચેતનવંતુ ભાસે છે. અને ચેતનવંતુ અંતઃકરણ આ સ્થૂલ શરીરમાં હોવાથી, સ્થૂલ શરીર જડ છે એ પણ કેવું દેખાય છે? ચેતનવંતુ લાગે છે. પણ આ ચેતનતા બધી કેવી છે? ઉધાર લીધેલી છે. એ પોતાનું સ્વરૂપ નથી. જેમ આપણે કહીએ કે પાણી ગરમ છે. પાણી ગરમ છે શા માટે?
તપેલી ગરમ છે. તપેલી ગરમ છે શા માટે? અગ્નિ ગરમ છે. અગ્નિ ગરમ છે શા માટે? બીજું કોઈ કારણ નથી, એનું સ્વરૂપ જ છે. આ જડ શરીર ચેતનવંતુ ભાસે છે શા માટે? સૂક્ષ્મ શરીર ચેતનવંતુ છે. એ ચેતનવંતુ છે શા માટે? કારણ કે આત્મા ચૈતન્ય સ્વરૂપ છે. આત્મા ચૈતન્ય સ્વરૂપ છે શા માટે? કોઈ કારણ, કોઈ અન્ય નિમિત્ત એના માટે નથી. જે નિર્નિમિત્ત હોય એ જ વસ્તુનું સ્વરૂપ હોય. જે સનિમિત્ત હોય એ હંમેશા બહારથી પ્રાપ્ત થતું હોય, કોઈ નિમિત્તના કારણે. અને જે નિમિત્તના કારણે પ્રાપ્ત થાય ત્યાં નિમિત્ત નાશે નૈમિત્તિક નાશ. નિમિત્ત જતું રહ્યું તો જે નિમિત્તથી પ્રાપ્ત થયું હતું એ પણ જતું રહે. જેવી રીતે અગ્નિના નિમિત્તથી જલમાં ઉષ્ણતા છે. જેવું જલને અગ્નિથી જુદું કરી દો તરત જ એ કેવું થઈ જાય છે? ઠંડુ પડી જાય છે. તો જે સનિમિત્ત હોય એ ક્યારેય સ્વરૂપ ના હોય. જે નિર્નિમિત્ત હોય એ જ વસ્તુનો સ્વભાવ હોય, સ્વરૂપ હોય. પાણીને ગરમ થવા માટે ઉષ્ણતાની જરૂર પડે, અગ્નિની જરૂર પડે. અગ્નિને ગરમ થવા માટે ગરમ જ છે, એને કોઈની જરૂર નથી. એવી રીતે આ શરીર, અંતઃકરણ એને ચેતનવાન થવા માટે આત્મ ચૈતન્યની જરૂર પડે. આત્મ ચૈતન્ય, આત્માને ચેતન રૂપ હોવા માટે કોની જરૂર પડે? કોઈની નહીં. એ સ્વયં છે, સ્વરૂપ છે. તો આનાથી સ્પષ્ટ શું થાય? જે પણ શરીર, ઇન્દ્રિય, મન આ બધું છે એ અનાત્મા છે. સ્વરૂપથી અચેતન, જડ છે, અનાત્મા છે. અને ચેતન આત્મા એનાથી વિલક્ષણ, ભિન્ન છે. અને હું કોણ? શું કહેશો? હું કોણ? ચેતન, ચૈતન્ય સ્વરૂપ આત્મા. સાચું? બહાર નીકળશો ને કોઈ પૂછશે કે તમે કોણ? જવાબ આપશો કે હું ચૈતન્ય આત્મા, તો તમારી સામે જોઈને પેલો હસશે. હે ને? શું કહેશે? ક્યાં જઈને આવ્યા છે કે? આ વસ્તુ કેવા માટે નથી, સમજવા માટે છે. અને સમજીને જીવવા માટે છે. તો આ સમજવું પડે કે હું એટલે કોણ. ભલે હું શબ્દનો પ્રયોગ આપણે કરીએ છીએ. તમે કહો છો કે મારું નામ આ પ્રમાણે. હું એટલે કોણ? તો કે હું નિખિલ. બરાબર? પણ આ હુંની ઓળખાણ કેવી છે? સાચી ઓળખાણ છે? શા માટે નહીં? એ સાચી ઓળખાણ શા માટે નહીં? બોલો જોરથી. ખોટું બોલો તો કઈ વાંધો નહીં. એ સાચી ઓળખાણ શા માટે નથી? કારણ કે એવી જ ઓળખાણ હું 24 કલાક આપતો નથી. હે? જ્યારે મને કોઈક શરીરના આધારે પૂછે કે તમે કોણ, ત્યારે હું કહું છું કે હું નિખિલ. પરંતુ આવું હું હંમેશા તો કહેતો નથી.
ક્યારેક મને કોઈ પૂછે તો હું કહું કે હું એન્જિનિયર. ફરી મને કોઈ પૂછે કે તમે કોણ? હું તો આ દીકરાનો પિતા છું. ફરી કોઈ પૂછે કે તમે કોણ? હું તો દુખી છું, હું તો સુખી છું, હું બુદ્ધિશાળી છું. તો આ બધી ઓળખાણ કેવી થતી રહેશે? બદલાતી રહેશે. કઈ ઠેકાણું છે? કોઈ ઠેકાણું નથી. કેટલા બધા બદલાતા રહેશે. હું તો બદલાતો રહેશે. હું આ પ્રમાણે, હું આ પ્રમાણે, હું આ પ્રમાણે. તો આ બધી ઓળખાણ જે બદલાતું રહે એ ઓળખાણ સાચી કહેવાય. એ જ ઓળખાણ સાચી કહેવાય કે જ્યારે પણ હું કહેવામાં આવે એની સાથે જે હંમેશા રહેતું હોય. હું કહું કે હું નિખિલ તો એ તો શરીરના આધારે કીધું. બીજી વખત જ્યારે હું કહું છું કે હું આજે સુખી તો એ તો મનના આધારે કીધું. હું જ્યારે કહું છું કે હું એન્જિનિયર તો હું મારા જ્ઞાન બુદ્ધિના આધારે કહું છું. પણ આ બધી તો સાપેક્ષ ઓળખાણ છે. હું પિતા, હું માતા, હું પુત્ર, આ બધી ઓળખાણ કેવી છે? સાપેક્ષ, રિલેટિવ ઓળખાણ છે. અને જે સાપેક્ષ હોય, સાપેક્ષનો અર્થ જે સનિમિત્ત હોય એ ક્યારેય સાચું હોય નહીં. હું નિખિલ એવું કહેવા માટે જરૂર શેની પડે? આ શરીરની જરૂર પડે. હું એન્જિનિયર એવું કહેવા માટે શેની જરૂર પડે? બુદ્ધિની જરૂર પડે. તો આ બધી ઓળખાણ કેવી છે? સાપેક્ષ છે, બીજાના પર આધાર રાખનારી છે. એટલું જ નહીં, આ બધી ઓળખાણ બદલાતી રહેશે. અને જે બદલાતું રહે એ ક્યારેય સાચું હોય નહીં. આપણે પહેલા પણ વિચાર કરેલો હતો કે હું શબ્દનો સાચો યોગ્ય અર્થ એ જ કહેવાય કે જ્યારે પણ હું શબ્દનો પ્રયોગ થાય ત્યારે એ અર્થની ઉપસ્થિતિ થાય. શબ્દાર્થયોસ્તુ ઔત્પત્તિક શબ્દાર્થયોઃ ઔત્પત્તિકસ્તુ સંબંધઃ. આ નિયમ છે. શબ્દ અને અર્થનો નિત્ય સંબંધ છે. શબ્દ અને અર્થ હંમેશા જોડાયેલા જ રહેશે. માટે કાલિદાસ કે વાગર્થાવિવ સંપૃક્તૌ વાગર્થ પ્રતિપત્તયે જગત પિતરૌ વંદે પાર્વતી પરમેશ્વરૌ. પાર્વતી પરમેશ્વર બંને એક છે. એનું એકત્વ બતાવવા માટે કાલિદાસ દ્રષ્ટાંત આપે છે. વાગર્થવ ઇવ, જેવી રીતે શબ્દ અને અર્થ નિત્ય સંબંધિત છે, એક છે. અસંપૃક્તૌ એ જુદા જુદા નથી. શબ્દ અને અર્થનો નિત્ય સંબંધ જેવી રીતે છે એવી રીતે પાર્વતી પરમેશ્વર નિત્ય સાથે છે, એક છે. તો શબ્દ અર્થનો નિત્ય સંબંધ છે. અને આ શબ્દનો આ અર્થ છે એવું ક્યારે નિશ્ચિત કહી શકાય? જ્યારે એ શબ્દનું ઉચ્ચારણ થતાની સાથે મારી બુદ્ધિમાં એ અર્થ ઉપસ્થિત થાય. જેમ પૂછવામાં આવે કે આ શું છે? પુષ્પ, બરાબર. ગુલાબ. ગુલાબને જોયું અને અર્થ ઉપસ્થિત થયો. હું આ પદાર્થને બતાવ્યા વગર જ કહું ગુલાબ, શું દેખાય તમને? આવ્યું ને? બુદ્ધિમાં તો આવ્યું કે નહીં? ગુલાબ કહેતાની સાથે કોઈ પદાર્થ સામે આવ્યો કે નહીં બુદ્ધિમાં?
જ્યારે પણ ગુલાબ શબ્દનું ઉચ્ચારણ થાય ત્યારે બુદ્ધિમાં શું દેખાશે? સામે હોય કે ના હોય એ ઉપસ્થિત થાય છે. કારણ કે આ ગુલાબ શબ્દ અને શબ્દનો આ અર્થ એ સંબંધ જે છે એ નિત્ય સંબંધ ગૃહિત થઈ ગયેલો છે. કહેવામાં આવે ગણેશજી, કોણ દેખાય સામે? બુદ્ધિમાં આવે જ છે ને, ભલે બહાર ના હોય. ગણેશજી કહેતાની સાથે એક આકૃતિ આપણી સામે ઉપસ્થિત થાય છે. હાથી આવે ને સામે, ઉંદર આવે છે. કેમ? કારણ કે આ શબ્દ અને એના અર્થ એ કેવા છે? નિત્ય જોડાયેલા છે, એને જુદા પાડી શકાય નહીં. હાથી શબ્દ તમે સાંભળો અને તમારી બુદ્ધિમાં હાથી પદાર્થ ઉપસ્થિત ન થાય એવું ક્યારેય નહીં બને. હાથી શબ્દ સાંભળો અને તમારે હાથીનો વિચાર નહીં કરવાનો, સંભવ બનશે? એ જરૂર ઉપસ્થિત થાય છે. તો શબ્દ અર્થનો આ નિત્ય સંબંધ છે અને આ શબ્દનો આ જ અર્થ છે એવું ક્યારે કહી શકાય? જ્યારે પણ એ શબ્દનું ઉચ્ચારણ થાય તો એ જ અર્થ ઉપસ્થિત થાય ત્યારે કહેવાય કે આ શબ્દ અને આ અર્થ બંને એક છે. આ શબ્દનો આ જ અર્થ છે. તો આને કહેવાય છે પદ પદાર્થ સંબંધ. આ પદ અને આ પદસ્ય અર્થ પદાર્થ એનો સંબંધ જે છે કે જે નિત્ય સંબંધ છે. હું, અહમ એક શબ્દ છે. એ અહમ શબ્દનો અર્થ શું હોઈ શકે? જે એની સાથે હંમેશા રહે. અહમ શબ્દની સાથે દેહ હંમેશા રહે છે? નથી રહેતો ને. હું નામથી ઓળખાણ આપું અથવા તો હું જાડો પાતળો એવું કહું ત્યારે દેહ રહે. પણ જ્યારે હું કહું કે હું સુખી તો દેહને લઈને કહું છું, મનને લઈને કહું છું. તો હંમેશા હુંની સાથે દેહ નથી રહેતો, હુંની સાથે હંમેશા મન પણ નથી રહેતું, હુંની સાથે ઇન્દ્રિય પ્રાણ બુદ્ધિ પણ હંમેશા રહેતા નથી. તમે વિચાર કરશો તો સમજમાં આવશે. જ્યારે પણ હું શબ્દનું ઉચ્ચારણ થાય ચૈતન્ય અવશ્ય હોય છે. ચૈતન્ય સિવાય અહમ શબ્દ ક્યારેય હોતો નથી. માટે અહમ શબ્દનો નિશ્ચિત અર્થ ચૈતન્ય જ માત્ર છે. અહીંયા પણ વિચાર કરો કે આવા ચૈતન્ય સ્વરૂપ અહમને પોતાને હોવા માટે બીજા કોઈની જરૂર છે? કોઈની જરૂર નથી. અહમ ચૈતન્ય સ્વરૂપોસ્મિ, આ જે ભાન જે છે એના માટે બીજા કોઈ નિમિત્તનું હોવું જરૂરી છે? શરીર, ઇન્દ્રિય, પ્રાણ, મન, બુદ્ધિ આ કોઈની પણ આવશ્યકતા નથી. એ સ્વરૂપે હું કહેવું છું નિર્નિમિત્ત અને માટે જ એ મારું સ્વરૂપ છે. તો આ બધા વિવેક છે. આને બરાબર સમજી અને ફરી ફરીને એને ઘૂંટવું પડે છે. એમાં આપણે જાણીએ છીએ એકડો પાકો ક્યારે થયો કહેવાય? બાળક એકડો લખે પછી એને ઘૂંટવું પડે છે. એ ઘૂંટે તો જ પાકો થાય છે.
જો ઘૂંટે નહીં તો એને આવડતું નથી. તો આ અહીંયા પણ આત્મ સ્વરૂપ જે છે, અહમ સાક્ષી કૂટસ્થ ચૈતન્ય બ્રહ્મ સ્વરૂપોહમ, આ જે એકડો જે છે, એકમ બ્રહ્મ અદ્વિતીયમ બ્રહ્મ, આ જે સાચો એકડો, એને બહુ ઘૂંટવો પડે છે. વારંવાર ઘૂંટવો પડે, વારંવાર ઘૂંટવો પડે. અને કેવો ઘૂંટવાનો? એવો ઘૂંટવાનો કે પાટીમાં બીજું કંઈ દેખાય નહીં. શેનાથી ભરાઈ જાય? એનાથી જ ભરાઈ જાય. એવી રીતે અંતઃકરણમાં આ એકડો એવી રીતે ઘૂંટાય, એવી રીતે ઘૂંટાય કે જેથી કરીને આ અનાત્મામાં અહમ બુદ્ધિ જે છે એ છૂટી જાય. માત્ર રે શું? અહમસ્મિ પરમ બ્રહ્મ નિત્યમ શુદ્ધમ અવિક્રિયમ, આ જ ભાન એમાં રે. તો એને ભગવાન અહીંયા કહેશે યોગ સેવયા, ફરી ફરીને આ એકડો ઘૂંટી 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 ઘૂંટીને ક્યાં સુધી ઘૂંટવાનો? ભગવાન ભાષ્યકાર બ્રહ્મસૂત્રમાં એક શ્લોકનું ઉદ્ધરણ કરે છે. ચોથા સૂત્રમાં ચતુસૂત્રીની સમાપ્તિમાં ભાષ્યકાર એક શ્લોક લખે છે કે ક્યાં સુધી આ નિધિધ્યાસન કરવાનું, અથવા તો ક્યાં સુધી આ બ્રહ્મનિષ્ઠા પ્રાપ્ત થઈ, કેવી રીતે ખબર પડે મારી નિષ્ઠા થઈ છે? તો ત્યાં એવો માપદંડ આપે છે કે છે અત્યારે અજ્ઞાન અવસ્થામાં દેહ મન બુદ્ધિમાં જેટલી સહજ અહમ બુદ્ધિ છે, એટલી જ સહજ અહમ બુદ્ધિ આત્મામાં થઈ જાય. જેમાં શરીરમાં અહમભાવ કરવા માટે કઈ મહેનત કરવી પડે છે? કોઈ મહેનત નથી. તો દેહાદિમાં અત્યારે જેટલો સહજ અહમભાવ છે અજ્ઞાન અવસ્થામાં, જ્ઞાનાવસ્થામાં એટલો જ સહજ અહમભાવ પોતાના સચ્ચિદાનંદ બ્રહ્મ સ્વરૂપમાં હોય. આના પરથી જ સમજવું પડે કે કેટલું યોગ સેવન કરવું જરૂરી છે. ફરી ફરીને એ ઘૂંટવું કેટલું આવશ્યક છે. પૂર્વના દેહાત્મ બુદ્ધિના સંસ્કારો અત્યંત દ્રઢ છે અને આ સંસ્કારો એ મનમાં જ પડેલા છે કે જે મન દ્વારા હજારો કરોડો શરીર ધારણ કરવામાં આવેલા છે. અને દરેક શરીરમાં શું કરેલું છે? અહમ બુદ્ધિ કરેલી જ. પરિણામે એ મનમાં આ દેહાદિમાં અહમ બુદ્ધિના સંસ્કારો એટલા બધા દ્રઢ થઈને રહેલા છે. જાણતા હોવા છતાં પણ કઈ ક્ષણે લપસીને અંદર જતું રહેવાય છે ખબર પડતી નથી. કલાક સુધી નિધિધ્યાસન કર્યું હોય, 2 કલાક સુધી નિધિધ્યાસન કર્યું હોય, અહમ સચ્ચિદાનંદ રૂપોહમ શિવોહમ શિવોહમ, 2 કલાક પછી ઉઠ્યા ને તરત જ પાછા ક્યાં આવીને બેસી જવાય છે? દેહમાં. કારણ કે એટલું બધું સહજ થઈ ગયેલું છે. જે ખોટું છે એ એટલું બધું સહજ થઈ ગયેલું છે. જેમ ઘણી વખત જૂઠાણાને જ ફરીને કહેવામાં આવે તો એ જ શું બની રહેશે? સત્ય. વસ્તુતઃ સત્ય બની જતું નથી, પણ સત્ય જેવું એ ભાસે છે. એવું જ અહીંયા ફરીને આ અહંભાવ આમાં કરી રાખેલો છે. ખોટું હોવા છતાં અને ખોટું છે એવું સમજ્યા છતાં પણ એ એવું ને એવું ચાલુ રહેશે. જાણે કે એ સાચું છે એવું જ લાગવા માંડેલું છે. એટલા માટે શરૂઆતમાં જ્યારે વેદાંત શ્રવણ થાય ને ત્યારે
ફરી ફરીને આમ ઉદ્ગારો નીકળે કે અચ્છા આવું છે આવું છે એમ. કારણ કે અત્યાર સુધી ખબર જ નહોતી. દેહ જ હું છું, 3.5 હાથનો હું છું, એ પ્રમાણે જ માનીને બધો વ્યવહાર કરતા હતા. અને જ્યારે મને સમજાવવામાં આવે કે હું દેહ નથી, હું આ મન નથી, તો ત્યારે આશ્ચર્ય જ થયા કરે. આશ્ચર્યવત પશ્યતિ કશ્ચિદેનમ આશ્ચર્યવત વદતિ તથૈવ ચાન્યઃ આશ્ચર્યવત ચૈનમન્ય શૃણોતિ શ્રુત્વાપ્યેનમ વેદ ન ચૈવ કશ્ચિત ઇત્યપી મહાન આશ્ચર્યમ. એ પણ બહુ મોટું આશ્ચર્ય છે. જાણી લેવું, જે જાણનારો છે એને કેવી રીતે જાણે છે? આશ્ચર્યવત પશ્યતિ. જોતા જોતા આશ્ચર્ય થાય છે. આશ્ચર્યનો અર્થ આહ આહ ઇતિ ચર્યતે યસ્મિન સ આશ્ચર્યઃ. આશ્ચર્ય થયું એનો અર્થ શું? મોઢામાંથી શું નીકળી જાય? આહ ઓહ આવું છે એમ. આવા ઉદ્ગારો જ્યાં નીકળે એને કહેવાય આશ્ચર્ય. આહ આહ ઇતિ ચર્યતે યસ્મિન. આ પ્રમાણે જેમાં થયા કરે એને આશ્ચર્ય કહેવાય. તો જે જાણે છે એ આશ્ચર્યવત પશ્યતિ. સાંભળે છે ત્યારે પણ આશ્ચર્યવત શૃણોતિ. કારણ કે આ જે જૂઠું હતું એને જ સત્ય માની અને જન્મો જન્મથી છાતીએ વળગાડેલું હતું. અને જ્યારે કહેવામાં આવે કે જેને તે સાચું માનેલું છે એ હકીકતમાં ખોટું છે, અને ત્યારે આશ્ચર્ય થાય છે કે આટલું હું માનીને ચાલતો હતો આ બધું ખોટું, આટલું જીવન જીવ્યું આ બધું ખોટી માન્યતાના આધારે ભ્રમણામાં જીવતો હતો. આ બધું આશ્ચર્ય છે. અને જે સત્ય તત્વ છે એને પણ સમજવામાં આવે તો એ તો આશ્ચર્ય જ છે. અને ભગવાન કહે છે કે એને સાંભળ્યા પછી પણ જે સમજતો નથી તો એ બુદ્ધુ પણ કોણ છે? આશ્ચર્ય જ છે. શ્રુત્વાપ્યેનમ વેદ ન ચૈવ કશ્ચિત. સમજાવ્યા પછી, જાણ્યા પછી પણ જે કાં તો સમજવા તૈયાર નથી, અને કદાચ સમજી લીધું તો પણ એને જીવવા તૈયાર નથી. એ જ્ઞાનનો જીવનમાં લાભ ઉઠાવવા માટે એનું જે ફળ જે છે એને આત્મસાત કરવા માટે જે પ્રયત્ન નથી કરતો એ એનાથી પણ મોટું આશ્ચર્ય છે. તો અહીંયા જે કહેવામાં આવે છે કે આ જે આત્મ સ્વરૂપ, એ આત્મ સ્વરૂપમાં સ્થિત થવું, આ બધા શબ્દો તો બહુ સામાન્ય છે. આત્મસ્થિતિ પ્રાપ્ત કરવી ને બ્રહ્મનિષ્ઠા ને બ્રાહ્મી સ્થિતિ ને આ શબ્દો તો વેદાંત શ્રવણ કરનારા માટે કોઈ નવા નથી, બહુ સામાન્ય છે. પરંતુ એ સ્થિતિમાં પહોંચવા માટે બહુ પરિશ્રમ કરવો પડે. વૈરાગ્યપૂર્વક સતત અભ્યાસમાં લાગી રહેવું પડે. ભગવાન આગળ એ જ ઉપાય બતાવવાના છે. અભ્યાસેન તુ કૌંતેય વૈરાગ્યેણ ચ ગૃહ્યતે. આ મનમાં વૈરાગ્ય અને અભ્યાસ એ બે હોય તો જ મન સ્થિર થાય અને આ સ્થિતિ સુધી એ પહોંચી શકે. તો યોગ સેવયા નિરુદ્ધમ મનઃ ચિત્તમ. સતત આ પ્રમાણેના અભ્યાસથી નિરુદ્ધ થયેલું મન, સતત આ પ્રમાણે જે અભ્યાસ કરવામાં આવે અને ફરી ફરીને જોવામાં આવે કે આ મન હું નથી, આ ચિત્ત હું નથી, આ જે ફરી ફરીને જે વિવેક જે છે, ચિત્તને જેટલું હું મારાથી અડગું કરું એટલી જ ચિત્તની શક્તિ ક્ષીણ થતી જાય છે. કારણ કે શક્તિ ક્યાંથી આવી છે? બધી ચૈતન્યમાંથી. જલમાં ગરમી ક્યાંથી આવી છે? અગ્નિમાંથી. એના આધારે તો ખતબદે છે. ગેસ ઉપર હોય ત્યારે શું કરે છે? ખતબદે છે, અવાજ કરે છે. બધું જોર કોનું છે? અગ્નિનું છે. જેવું એને ત્યાંથી છૂટું પાડો તો તરત જ ઠંડુ થવાની શરૂઆત થઈ જાય છે. એવી રીતે મારું જે મન ચિત્ત જે છે એમાં પણ આ બધા ઉધામા કરવાની શક્તિ આત્મ ચૈતન્યના કારણે જ. જેટલે અંશે હું એને મારાથી અડગું કરું, જેટલે અંશે હું એનાથી અસંગ થઈને ઊભો રહું, એટલે અંશે એની શક્તિ બધી ધીમે ધીમે ક્ષીણ થતી જાય છે. અને આ જ પ્રક્રિયા નિરંતર કરતા 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 ચિત્ત નિરુદ્ધ અવસ્થાને પ્રાપ્ત થાય છે.
અને અંતે એ નિરુદ્ધ અવસ્થાને પ્રાપ્ત થયેલું ચિત્ત યત્ર ઉપરમતે, જે કાલે જે અવસ્થામાં ઉપરામતાને પામે છે. નિરુદ્ધ ચિત્ત જે છે ત્યાં ચિત્તની જે નિવૃત્તિ છે એમાં થોડો ઘણો પ્રયત્ન રહેલો છે. એને નિરુદ્ધ કરી રાખવામાં, નિર્વિચાર નિવૃત્તિક કરી રાખવામાં ત્યાં કંઈક પ્રયત્ન રહેલો છે. અને એવું નિરુદ્ધ ચિત્ત ભગવાન કહેશે યત્ર ઉપરમતે, એ જે ચિત્તની ઉપરામ અવસ્થા જે છે એ સહજ નિવૃત્ત અવસ્થા છે. ત્યાં પછી કોઈ પ્રયત્નની આવશ્યકતા નથી. ચિત્તને નિરોધ અવસ્થામાં પહોંચાડવા માટે આ નિરંતર પ્રયત્ન કરવો પડે છે. અને એ નિરુદ્ધ થયેલું ચિત્ત નિરુદ્ધ બની રહે, નિવૃત્ત બની રહે, નિર્વૃત્તિક બની રહે, નિર્વિચાર બની રહે, એના માટે પ્રયત્ન કરવો પડે. પ્રયત્નપૂર્વકની નિવૃત્તિ એ નિરોધ અવસ્થા છે. અને અંતે એક એવી સ્થિતિ પ્રાપ્ત થાય છે કે જ્યાં કોઈ પ્રયત્ન વગર સહજપણે ચિત્ત ઉપરામ થયેલું છે. અને હકીકતમાં મેં પહેલા કહ્યું એમ આ ચિત્તની ઉપરામતાનો અર્થ છે ચિત્ત રહેતું નથી, એ આત્મરૂપ જ બની રહેશે. અને માટે આ સ્થિતિનું વર્ણન કરતા આગળ ભગવાન કહેશે આત્મના આત્માનમ પશ્યન આત્મની તુષ્યતિ. આ રીતે પોતાના આ મન દ્વારા જ, અંતઃકરણ દ્વારા જ એ આ સ્થિતિએ પહોંચેલો છે. અને અંતે એ અંતઃકરણની સાથે પણ છેડો જ્યાં ફાટી જાય તો એ જ શું છે? આત્માનમ પશ્યતિ. એ જ આત્મ સાક્ષાત્કાર છે કે જ્યાં વ્યક્તિ જાણી શકે કે આ સ્થૂલ સૂક્ષ્મ કારણ શરીરાત વ્યતિરિક્તોહમ અવસ્થાત્રય સાક્ષી પંચકોશ વિલક્ષણ નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવોહમ સચ્ચિદાનંદ રૂપોહમ. આ રીતે જે પોતાના સ્વરૂપને જ્યાં જાણે આત્માનમ પશ્યતિ. પણ અહીંયા સુધી પહોંચવા માટે સાધન શું હતું? એનું ચિત્ત જ, મન જ. મનસા એવ ઇદમ આપનોતિ. એક મન જ વિવેક કરે છે. મન દ્વારા જ વિવેક કરવાનો છે. અને અંતે મનથી છેડો ફાડવાનો વિવેક પણ કોણ કરે છે? મન જ કરે છે. અને એ છેડો ફાટતાની સાથે મન સ્વયં લીન થઈ જાય છે. એટલા માટે કહેવામાં આવે છે કે બ્રહ્માકાર વૃત્તિ ઉદય પામે. અને એ બ્રહ્માકાર વૃત્તિના ઉદયથી જ આ સૂક્ષ્મ શરીર સાથેનો જે સંબંધ હતો એ સૂક્ષ્મ શરીર સાથેના સંબંધનો ભંગ થાય. એ ક્ષણે જ જે બ્રહ્મ સાક્ષાત્કાર છે. અને જેવું આ ભાન થયું ત્યાં જ શું થાય છે? સ્વયં બ્રહ્માકાર વૃત્તિ પણ વિલીન થઈ જાય છે. અને એને જ ભગવાને અહીંયા કહ્યું યત્ર ઉપરમતે. અંતે અંતઃકરણની આ બ્રહ્માકાર વૃત્તિ પણ જ્યાં શાંત થઈ જાય છે. અને એ વૃત્તિ શાંત થવી એનો જ અર્થ છે મન પણ શાંત થઈ જાય છે. મનસો હ્યમની ભાવ યત્ર ઉપરમતે. આજ છે આત્માનમ પશ્યતિ. આજ આત્મ સાક્ષાત્કાર છે. અને એવું જે આત્મ સાક્ષાત્કાર પોતાનું આવું શુદ્ધ સ્વરૂપ જેણે સમજી લીધું એના માટે પછી એની તુષ્ટિ, એનો સંતોષ ક્યાં હોય? એને પછી બીજે બહારથી ક્યાંયથી સંતોષ મેળવવો પડે? આત્મની તુષ્યતિ. એનો આનંદ, એની તુષ્ટિ, એનો સંતોષ આ શેમાં છે? પોતાના આત્મ સ્વરૂપમાં જ છે. જાણી ચૂક્યો કે હું આ પ્રમાણે અવિનાશી, નિત્ય, આટલો વ્યાપક, સ્વયં પ્રકાશ, ભવ્ય એવું મારું સ્વરૂપ છે.
અને મને હોવા માટે બીજા કોઈની જરૂર નથી. બીજા કોઈની જરૂર નથી તો બીજા કોઈની પાછળ મારે પડવાનું પણ રહેતું નથી. હું સ્વયંમાં જ પરિપૂર્ણ છું. પરિપૂર્ણોહમ, મારા સ્વરૂપમાં જ હું પરિપૂર્ણ છું. આ દર્શન થતા અપૂર્ણતાની જે ભાવના હતી, અપૂર્ણતાની જે અનુભૂતિ થતી હતી કે કંઈક ખૂટે છે, મારે કંઈક મેળવવું છે, હજુ કંઈક કરવું, એ અપૂર્ણતાની અનુભૂતિ જે છે એ ખરી પડે છે, શાંત થઈ જાય છે. અને પોતાનામાં જ જ્યારે પૂર્ણતા જુએ તો પછી સંતોષ શેમાં છે? પોતાનામાં જ છે. તો આત્મની તુષ્યતિ, આત્મ સ્વરૂપમાં જ જે તુષ્ટિને પામે છે. આત્મન્યેવાત્મના તુષ્ટઃ સ્થિત પ્રજ્ઞસ્તદોચ્યતે. ત્યાં આગળ પણ ભગવાન કહી ચૂકેલા છે. સ્થિત પ્રજ્ઞ કોને કહેવાય? જે પોતાના આત્મ સ્વરૂપમાં જ આત્મની એવ આત્મના તુષ્ટઃ, એ ત્યાં જ જેની તુષ્ટિ છે, એમાં જ જેની પુષ્ટિ છે, એમાં જ જેની સંતુષ્ટિ છે, એમાં જ જેની પૂર્ણતા છે, એ જ સ્થિત પ્રજ્ઞ છે. અને એ જ સ્થિતિનું ભગવાને અહીંયા વર્ણન કર્યું. આત્મન્યેવાવતિષ્ઠતે યદા વિનિયતમ ચિત્તમ આત્મન્યેવાવતિષ્ઠતે, એ આત્મની એવ અવતિષ્ઠતે, એને જ ભગવાને અહીંયા ફરીને વિસ્તારથી સમજાવ્યું. યોગ સેવયા નિરુદ્ધમ ચિત્તમ યત્ર યસ્મિન કાલે ઉપરમતે તત્ર ચ એવં આત્માનં પશ્યન આત્મના આત્માનં પશ્યન આત્મની એવ તુષ્યતિ. અને આ તુષ્ટિ, આ સંતોષ એવો છે, આ શાંતિ, આ આનંદ, આ સુખ એવું છે કે જે નિત્ય મારી પાસે રહેશે. જે નિત્ય સુખની હું ઝંખના કરતો હતો, એ જ નિત્ય સુખ આ આત્મ સ્વરૂપના જ્ઞાનથી ઉપલબ્ધ થાય છે. અને એના પરિણામે જીવનમાં શું પ્રાપ્ત થાય છે? જેને આઠે પ્રહોર આનંદ રે નંદતી નંદતી નંદત્યેવ, નિત્ય એનો આનંદ આનંદ જ છે. તો આત્મની તુષ્યતિ. અહીંયા જે ભગવાને કહ્યું આત્મામાં જ તુષ્ટિને, સુખને પામે છે. તો એ સુખ કેવું છે એનું નિરૂપણ ભગવાન આગળના શ્લોકમાં કરે છે. ખાલી શ્લોક વાંચીએ આપણે. સુખમાત્યંતિકં યત્તદ બુદ્ધિગ્રાહ્યમતીન્દ્રિયં વેત્તિ યત્ર ન ચૈવાયં સ્થિતશ્ચલતિ તત્વતઃ. પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.